નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. હારીજની કુકરાણા સેવા સહકારી મંડળીમાં ₹1.20 કરોડના કૌભાંડનો પર્દાફાશ. પ્રમુખ અને મંત્રી સામે ફરિયાદ. હારીજ તાલુકાના કુકરાણા સેવા સહકારી મંડળીમાં આશરે 1.20 કરોડની ઉચાપત નાણાકીય ગેરરીતિનો મોટો મામલો સામે આવતા સહકારી ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. નિયમિત ઓડિટ દરમિયાન બહાર આવેલી અનિયમિતતાઓએ મંડળીના સભ્યો અને ખેડૂતોમાં ચિંતા અને રોષની લાગણી ફેલાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ મંડળીના પ્રમુખ અને મંત્રી પર સભ્યોને અંધારામાં રાખીને નાણાંનો ગેરવહીવટ કર્યાના ગંભીર આક્ષેપો થયા છે. તપાસ દરમિયાન અનેક શંકાસ્પદ વ્યવહાર સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસમાં કેટલીક મહત્વની બાબતો પ્રકાશમાં આવી છે, જેના આધારે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે મંડળીના પ્રમુખ હરગોવનભાઈ પટેલ અને મંત્રી નટવર વાઘેલા સામે ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તપાસ એજન્સીઓ સમગ્ર વ્યવહારની ચકાસણી કરી રહી છે અને આગામી દિવસોમાં વધુ ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. કૌભાંડના આક્ષેપોના પગલે મંડળીના સભ્યો અને ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સહકારી સંસ્થામાં પારદર્શિતા અને જવાબદારી અંગે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. હવે સમગ્ર જિલ્લાની નજર તપાસના પરિણામો અને સંભવિત કાર્યવાહી પર મંડાયેલી છે.